રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને વ્રજ એપાર્ટમેન્ટવાળી શેરી ગલીમાં અનેક જગ્યાએ પીવાના પાણીના કનેક્શન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું જોવા મળી આવ્યું હતું, જે જોતા ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે ઠેર ઠેર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। તુરે જ્યાં જ્યાં પાણી નીકળે ત્યાં ત્યાં સ્થાનિક રહેતા લોકોને ભારે મુશ્કેલીનો વારો આવ્યો છે। ધોરાજી વિસ્તારમાં 6 દિવસે પાણી વિતરણ થાય છે અને આ રીતે જ્યારે પીવાના પાણીની લાઇન કે કનેક્શન તૂટેલ હોવાને લઈને ઘણા લોકો પાણી વગરના રહી જાય છે અને પાણી માટે ટેન્કરો રૂપિયા આપી મંગાવવા પડે છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।